નમસ્કાર ખેડૂત મિત્રો, હું બોમ્બે સુપરથી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાતચીત કરવાની છે શિયાળુ સિઝનમાં ચણાનું વાવેતર થાય છે, બરોબર છે। તો કે એમાં એક સરસ સારું ઉત્પાદન આપતી વેરાયટી વિશે આપણે વાતચીત કરીશું કે બોમ્બે સુપર સીડ્સની ગુજરાત 3 કરીને વેરાયટી આવે છે। ઘણા ખેડૂતો ઘણા વર્ષોથી વાવતા પણ આવ્યા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવતા પણ આવ્યા છે, બરોબર। તો કે એની ખાસિયત શું છે, ક્યારે વાવવાનું થાય, કેટલો ટાઈમ લે છે, કેટલું બિયારણનો દર રાખવાનો અને કેટલું ઉત્પાદન આપે છે, એના વિશે આપણે ચર્ચાઓ કરીશું। અને બીજા કરતાં બોમ્બે સુપરના ગુજરાત 3માં ફેર શું છે મુખ્ય તો આપણે એ જાણીશું, બરોબર કે બીજા માર્કેટમાં મળે જ છે અને ખેડૂતોના પણ એનું ઘર ઘરા હોય જ છે, એમાં બોમ્બે સુપરના ગુજરાત 3માં ફેર શું છે એ આપણે તમને જણાવશું। તો કે પહેલાં તો 105 દિવસ જેવો ટાઈમ લેશે પાકવામાં, 100 થી 105 દિવસ જેવો, 5 દિવસ આડાવડા થાય, 100 થી 105 દિવસ જેવો સમય લેશે જ, બરોબર છે। બિયારણનો દર રાખવાનો થાય 12 કિલો પર વીઘામાં, 16 ગુઠ્ઠાના વીઘામાં 12 કિલો પર વીઘામાં માપ રાખવાનું થાય। 20ની જાળીએ વાવી શકો અને 24ની જાળીએ વાવી શકો, અનુકૂળતા પ્રમાણે વાવી શકો છો। અમુકને હું પાણી ભરાવાના વધારે પ્રશ્નો રહેતા હોય એને 12ની જગ્યાએ 14 કિલો પર વીઘામાં માપ રાખવું। વાવવાનું ક્યારે થાય કે 9મા મહિનામાં વાવી શકો, 9, 10 ને 11, 3 મહિનામાં ગમે ત્યારે વાવી શકો છો, 3 મહિનામાં અવેલેબલ છે અને સારી એવું ઉત્પાદન આપશે અને સારું એવું જર્મિનેશન પણ લેશે જ, બરોબર છે। આ વેરાયટી સુકારા સામે રેઝિસ્ટન્ટ છે, કારણ કે એ તો ઘણા ખેડૂતો વાવતા પણ, એટલે એમાં રેઝિસ્ટન્ટ એટલે શું હોય કે એનો દાણાની ક્વોલિટી પહેલાંથી જ સારી હોય બિયારણની, તો એ પહેલાંથી જ એમાં ઇમ્યુનિટી ટૂંકમાં સહન શક્તિ સારી હોય છે, એટલે આગળ એના કોઈ પણ રોગ આવે છે એના સામે ટક્કર ઝીલી શકતી હોય। અને દાણા પહેલેથી જ દાણો જો એટલો બધો સરસ ન હોય, સરખો ન હોય, આમ જુસ્સેદાર એક ચડકાટ મારતો દાણો ન હોય, આ જે લાલ ડલ હોય ને એમાંય પ્રશ્ન રહેતા હોય, તો એમાં સુકારાના પ્રશ્નો આવવાના છે। આમાં કંઈ એ રીતના જીન આપણે જે કપાસમાં જીન બેહાડી દે બીટીનું, એ રીતે કોઈ આમાં જીન નથી બેહાડી શકતા। બાકી માર્કેટમાં ઘણા એવું કહે છે કે અમારા સુકારા સામે રેઝિસ્ટન્ટ વેરાયટી છે, આમ છે, એ વસ્તુ ન હોય આમાં પહેલેથી જ દાણાની ક્વોલિટી ઉત્તમ હોય છે, તો જ એ રોગ સામે ભવિષ્યમાં ટક્કર ઝીલી શકતું હોય છે, બરોબર છે। હવે ઉત્પાદન કેટલું આવે છે મુખ્ય વાત તો એ કે ઘણા ખેડૂતો વાવતા જ આવ્યા છે, 22 થી 25, 22, 25, 35 મણ સુધી ઉત્પાદન આવે છે, મિનિમમ 22 મણ જેવું અને મેક્સિમમ 35 મણ જેવું ઉત્પાદન અલગ અલગ એરિયામાં મળતું જ આવ્યું છે। હવે મેં તમને એક ખાસ વાત કરી હતી કે બોમ્બે સુપરના ગુજરાત 3માં અને બીજા ગુજરાત 3માં શું ફેર છે, તો કે આ બોમ્બે સુપરના ગુજરાત 3 ચણા છે, બોમ્બે સુપરની પ્રિઝર્વેશન જે સંગ્રહ કરવાની શક્તિ છે ચણા બિયારણ એની સ્ટ્રોંગ છે અને એક મેથડ વાઇઝ છે, પદ્ધતિ વાઇઝ આપણે કરવામાં આવે છે। હવે એમાં શું થાય કે દાણો જ્યારે ત્યારે નીકળે, હાર્વેસ્ટિંગ થાય ચણાનો દાણો ગુજરાત 3નો, ત્યારે એકદમ આ રીતનો પીળા કલરનો હોય છે। જો એ સરખી રીતે પ્રિઝર્વ ન કરવામાં આવે તો એ થોડોક લાલ ધીમે ધીમે સમય જતો જાય, 3 મહિના જાય, 4 મહિના જાય, 6 મહિના, 8 મહિના, એ સમય જતો જાય એમ લાલ કલરનો થતો જતો હોય છે, થોડોક આમ ઈટું હોય, રાખોડી રંગનો, બ્રાઉન રંગનો થતો જતો હોય છે। એમાં શું આવે પ્રશ્ન કે થોડા પોતાનો જે જુસ્સો ધીમે ધીમે ગુમાવતો જતો હોય છે, આમાં સુકારાના એવા પ્રશ્નો આવી શકે છે। બીજી આમાં કોઈ લાંબી કોઈ પ્રયોગશાળા કે કોઈ એવું મેથડ નથી હોતી, પણ એનું પ્રિઝર્વેશન તાકાત જ સ્ટ્રોંગ છે, કઈ રીતે પ્રિઝર્વ કરવું, કેટલા ટેમ્પરેચરમાં, કઈ રીતે એમાં ટ્રીટમેન્ટ કરવી, એ જ એનું સ્ટ્રોંગ છે। હું તમને પાસે આવીને દાણા બતાવી દઉં। આ બોમ્બે સુપરના ગુજરાત 3 અને આ લોકલ જે આપણે એવરેજ ખેડૂતોના બિયારણો હોય છે, કોઈ પણ બીજીના અલગ અલગ માર્કેટ, લોકલ માર્કેટના બિયારણો હોય છે, ત્યાં થોડાક લાલાશ પડતા હોય છે। હું તમને અહીંયા પાસે આવીને જણાવી દઉં। જો આ બોમ્બે સુપરના એકદમ પીળાશ પડતા દાણા છે, એકદમ બોલ્ડ અને ચડકાટ મારતો દાણો હોય છે। અને લોકલ છે, લોકલ માર્કેટમાં એઝ અ ખેડૂતનું પ્રિઝર્વેશન હોય છે એ રીતના દાણા છે કે થોડોક લાલાશ પડતા દાણા હોય છે। આમાં થોડો ઘણો ઉત્પાદનમાં ફેર પડે અને થોડા ઘણા રોગ વધારે આવી શકે છે, બરોબર। બસ બીજામાં આમાં બોમ્બે સુપરના ચણામાં આ જ ફરક હોય છે। બાકી બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય છે તો આપણા કંપનીના નંબર હું તમને આમાં જણાવી દઈશ, એમાં કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે તમે કોઈ પણ પાકને લગતી રોગ જીવાત આવ્યા છે, કોઈ પણ માહિતી ખેતીને લગતી આમાં વાતચીત આપણી જોડે કરી શકશો અને અમે તમને અમારાથી બનતો પ્રયત્ન કરશું કે તમને કમ્પ્લીટ સંતોષકારક જવાબ મળી જાય, બરોબર છે। આભાર।